હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં છો અને હું પણ મજામાં છું. તો સ્વાગત છે મારી ચેનલમાં અને અમારા નવા બ્લોગમાં. તો મેં કામ પર જઈએ છીએ, ટિફિન લઈ લીધું છે અને સંજુ જાય છે આગળ. તો આજે તો સંજુને નાડમાં કંઈક થઈ ગયું છે ને તો ખૂબ જ દુખે છે, એટલે સંજુ ધીરે ધીરે ચાલે છે અને મારા પર પણ ગુસ્સે થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, એટલું ચાલીને આવતા આવતા તો ગરમી થઈ ગઈ અને સંજુ તો નીચે બેઠો છે અને સંજુને ખૂબ જ નાડ દુખે છે, પણ તોય છતાં ધીરે ધીરે ચાલીને આવે છે. ચાલે ને તોય પણ દુખે, બોલે ને તોય દુખે. નહીં દુખે ને કેમની નાડ ફરતી નહીં? પેલી બાજુ નાડ જ નહીં ફરતી, એમ કંઈક નાડમાં શું થઈ ગયું. પણ ગોરી લાઈન સવારમાં પીધી છે, હવે ખબર નહીં, સારું થઈ જાય તો સારું, બાકી તો અને ગરમી કેટલી બધી થઈ છે, ખૂબ જ ગરમી થઈ છે. એટલા દિવસ વરસાદ પડ્યો ને તોય કંઈ ઠંડક નથી વળી. અને આજે રક્ષાબંધન છે તોય પણ અમે કામ પર જઈએ છીએ. અમારે કંઈ રક્ષાબંધન જેવું છે નહીં, એટલે અમે બધા ફ્રેન્ડ્સને હેપી રક્ષાબંધન ફ્રેન્ડ્સ. તો હવે જઈએ અમે. તો ફ્રેન્ડ્સ, હું તો ડબલી લેવા માટે આવી હતી આ સાઈડ, અને બધા કમેન્ટમાં એવું કહેતા હતા કે હેપી રક્ષાબંધન. તો બધાને થેન્ક યુ ફ્રેન્ડ્સ, તમને પણ હેપી રક્ષાબંધન. અને અમારે તો આ એમ રક્ષાબંધનનો આમ તહેવાર આવે ને એટલે તો આજે તો અમે કામ પર ગયા હતા અને સવારના, અને આજે રક્ષાબંધન છે તો બધાને હેપી રક્ષાબંધન. તો અમારે તો રજા હતી નહીં અને અમે ગયા હતા કામ કરવા. અને સંજુને નાડમાં દુખે છે એટલે એને ફરાતું નહીં, તો જાય છે આ બાજુ છકડો ને. અને જુઓ સંજુ ચાક જતી રહી છે એટલે હા, અને નાડમાં છે ને થોડુંક દુખે છે, અહીંયા કંઈક નસ આમ હૂતી વખત કંઈક આમ થઈ ગયું હશે એટલા માટે. અને આજે તો રક્ષાબંધન હતી એટલે બધાના મસ્ત એવો તહેવાર ઉજવાયો હશે. અને તો ફ્રેન્ડ્સ, આજે બધા ભાઈ બહેન મળ્યા જ હશે. અને તો ફ્રેન્ડ્સ, બધા ભાઈ બહેન ને બધા મળ્યા જ હશે. અને સંજુને નાળ દુખે ને એટલે આમથી આમ થઈ જાય. તો આજે જે પણ લોકો પ્રસંગમાં કે એવા કસ્સામાં નહીં મળતા હોય ને, એ બધા છે ને આ રક્ષાબંધનના દિવસે આ બધા ભાઈ બહેન ને બધા મળતા જ હોય. દૂરથી બહેનો હોય ને એ પણ આવતી હોય, અને નહીં આવે તો પછી પાછી બેનો રાખડી મોકલાઈ દે, એવું બધું હોય મસ્ત એવું. અને આજે ઘણા બધાને એવા હું સ્ટેટસ પણ જોયા અને બધા મસ્ત એવા ઉજવતા હતા, તો અમને પણ થોડુંક એ થયું. આખો દિવસ આ જ વાત મને છે ને, સંજુ તો બપોર સુધી કામ કર્યું અને પછી આને વધારે નાડમાં દુખ્યું એટલે આવતો રહ્યો. અને આજે આખો દિવસ હું અડધી વેરા એકલી હતી ને, તો મને આ જ વાત મને દિમાગમાં આવે કે આજે બધા કેટલા બધા ઉત્સાહથી તહેવાર ઉજવતા હશે. બધાના સ્ટેટસ જોઉં વર્ષમાં એકવાર આવે, વર્ષમાં એકવાર આવે, પણ આ એમ બધાને ભેગા કરે આ તહેવાર. બધા એમ કે દિવાળી ને એવામાં બધા લોકો ફરવા જાય ને એવો હોય, પણ આ એક તહેવાર એવો છે કે બધા જે આપણા એમ કે ફોઈ ને એવા બધા હોય એ પણ આવતા હોય, બધા એ ભેગા થાય એવો આ તહેવાર છે. તો આજે એવું બધું હું યાદ કરતી હતી અને મને પણ મારા ભાઈની યાદ આવી ગઈ, કેમ કે મારો ભાઈ પણ એક હતો ને, એ મને ખૂબ એમ લાડકવાયો એ પણ હતો અને મને પણ એટલું સારું જ રાખતો હતો. અને એની આજે હું પણ એટલી બધી યાદ કરીને અને ખૂબ જ યાદ કર્યો. અને કદાચ એ હોય ને આ દુનિયામાં તો એ ગમે એમ હું નહીં તો જતી અને એ પણ આવતો, એવું બધું મેં આજે વિચારતી હતી. અને એ મારા ભાઈને એક્સપાયર થઈ ગયો છે. તો
એને આ કેટલા સંજુ કેટલા વર્ષ થયા હશે, 3 વર્ષ થયા નહીં, લગભગ 3 હશે. લગભગ 3 વર્ષ થયા. અને હવે ભગવાનને જે સારું લાગે એ આપણે તો હવે શું કરવાના. પણ એમ આવો તહેવાર હોય ભાઈ બહેનનો અને યાદ તો આવે ને, એટલે આજે મને ખૂબ જ મારા ભાઈની યાદ આવી. અને અમે જે સારી રીતે ને એવું બધું રહેતા હતા ને, એ જ આજે બધું મને યાદ આવ્યું કે અમે કેવા આમ રહેતા હતા. અને એ મારો ભાઈ છે ને એમ મોટો હતો, સૌથી મોટો ને, તોય છતાં એમ કે અમારી જોડે એમ એટલું સારી રીતે રહેતો હતો. અને એમ જે મને તો એમ કોઈ દિવસ એમ ઊંચા અવાજથી નહીં બોલે, અને એમ મારાથી એમ નાનો હોય ને એવી રીતના મારી જોડે રહેતો હતો ને, એટલે મને એની એટલી બધી આજે યાદ આવતી હતી ને, ખૂબ જ યાદ આવતી હતી. અને એટલા માટે એમ અહીંયા આમ કાકાનો છોકરો નાનો એવો છે ને, એટલે પણ તોય મને એમ મારા ભાઈની જ યાદ આવે ને, એટલે પછી હું કંઈ તહેવાર નહીં ઉજવ્યો, એટલે નહીં ગઈ. અને ખાલી એમ જય હોય ને, ભગવાન જય અને બીજો અવતાર આલ્યો હોય ને, તો એમ સારી રીતે ખુશથી રહે ને, એવી જ મેં પ્રાર્થના કરું ફ્રેન્ડ્સ. તો બીજું તો આમ જેટલું એમ શબ્દો નહીં એના માટે સારું કહેવાના, કેમ કે એ મારા ભાઈ છે ને, મેં આવું કર્યું, લવ મેરેજ કર્યા, તોય પણ એક શબ્દ પણ મને નહીં બોલ્યો કે તું આવું કર્યું. બધા મોટો હતો ને, એના મેરેજ પણ થઈ ગયા હતા, 2 નાના છોકરા પણ હતા, એક છોકરી ને છોકરો એ હતા. તોય છતાં મને એમ કોઈ એમ નહીં કીધું કે તું આવું કર્યું અને એવું નહીં. અને તો એ ઉલટો એવું કહેતો કે તને કોઈ નહીં બોલાવે, કોઈને તને અહીંયા આવવા દે ને, તોય હું તને મળવા હું આવીશ, એવું બોલ્યો હતો ને. એટલે મને એમ એ શબ્દ યાદ આવે કે કદાચ હોત ને તો આજના દિવસે મને જરૂરથી મળતો, એવું એમ યાદ આવે છે મને. આવી છે આપણે રક્ષાબંધન અમારે તો. મારા ભાઈની ને મારી હું તમને કોઈ દિવસ બ્લોગમાં નહીં કરી વાત, કશું નહીં, પણ આજે રક્ષાબંધનનો દિવસ હતો ને, એટલે મને એમ એટલું યાદ આવતું હતું ને, એટલે મેં એમ બ્લોગમાં પણ શેર કરી દીધું કે મારો ભાઈ પણ હતો એમ, કે એ જ મને એમ કોઈ દિવસ કંઈ બોલ્યો નહીં. અને આટલું એમ કર્યું ને, તોય પણ મને એમ નહીં કીધું. પછી છેલ્લી વાર એને ક્યારે મળી ફ્રેન્ડ્સ, હું એ દવાખાનામાં હતો ને, તો એ બીમાર થઈ ગયો હતો અને એને કેન્સરનું દુઃખ હતું. તો એ દવાખાનામાં હતો ને, તોય પણ મારા ભાભીને મને ફોન કરાયો. પછી એવું કીધું કે અહીંયા આવા કે, અને આજે કોઈ નથી. મારા ભાભીને ભય જ હતા ને, તો એ દવાખાનામાં હું એ છેલ્લી ઘડી હતી ને, ત્યારે હું મળી હતી મારા ભાઈને. અને એ પછી નહીં અમારો મળાયું. એમ છેલ્લો મોમેન્ટ હતો મારા ભાઈનો ને મારો. તો ફ્રેન્ડ્સ અમારે તો રક્ષાબંધન તો ઉજવાનું એવું જ છે, એટલે પછી એકબીજાને યાદ કરીને આખો દિવસ એવું ને એવું રહ્યું. દુઃખને દુઃખી યાદ તો આવે ને ફ્રેન્ડ્સ બધાને, કેમ કે બેન તો 1 હોય કે 2 હોય કે 3 હોય, પણ યાદ તો આવે. મારે પણ એક જ બેન છે અને અમે 3 ભાઈ છીએ. તો આજે હું પણ રાખડી પણ નથી બંધાવી શકતો, કેમ કે સમાજના કારણે, કેમ કે ખોટું કર્યું છે એવું કરીને. મારી ત્યાં બેનને નહીં અવાય કે મારાથી ત્યાં બેનના અમારા ઘરે ત્યાં નહીં જવાય ને, રક્ષાબંધન પણ કઈ રીતે ઉજવાય એવું જ છે મારે પણ. તો ફ્રેન્ડ્સ તમે બધાને હું કહું છું કે તમે ઉજવજો સારી રીતે. અને અમે તો કદાચ નસીબમાં મારે હશે તો આવતા વર્ષે સારું થશે તો રક્ષાબંધન ઉજવીશું. બાકી તો અમને નથી ખબર કે કઈ રીતે અમે રક્ષાબંધન ઉજવીએ. એવું છે ફ્રેન્ડ્સ અમારે તો. આમાં તો કેવું હોય કે રક્ષાબંધન એક દિવસ આવે, પણ ભલે ભૂલ કરી હોય કે ના કરી હોય, પણ રક્ષાબંધન દિવસે તો રાખડી બાંધવા માટે તો આવે એવું પણ નથી રાખ્યું અમારા સમાજવાળાઓ. એવું છે બધું અમારે તો.
એટલી બધી દુશ્મની કરી નાખી છે. કંઈ વાંધો નહીં, ધીરે ધીરે સારું થઈ જાય તો સારું. બાકી તો આવી રીતે રહીશું. બીજું હું, અમારે કોઈ તહેવાર ઉજવવા જેવું છે નહીં. તો બધાને ગુડ નાઇટ, જય માતાજી, હેપી રક્ષાબંધન.